Hello, dear students. I am Dr. Anil Patel from Yogi Classes, Nizampura, Vadodara. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ TYB કોમ સેમિસ્ટર 5th FM યાને કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ યુનિટ નંબર સેકન્ડ યુનિટમાં ચેપ્ટર નંબર 1 નેમ ઓફ ચેપ્ટર ઇઝ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. યાદ રાખો ઈઝી ચેપ્ટર છે. આપણે ઝૂમ એપમાં થિયરિટિકલી પોર્શન જોયું, થોડા બેઝિક ક્વેશ્ચન જો સોલ્વ એક્ઝામ્પલ છે એ પણ આપણે થોડા જોયા, એક બે જોયા. બીજા હજુ ઝૂમ એપ બી ચાલુ રહેશે અને જોડે જોડે રેકોર્ડેડ વિડીયો બી ચાલુ રહેશે બંને, કારણ કે સિલેબસ વધારે છે, ટાઈમ ઓછો છે, એટલે બંને એક સાથે ચલાવવું પડશે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 9. પેમ્પલેટ ની અંદર જોવાનું છે એક્ઝામ્પલ નંબર 9. તો ચાલો નીકાળો પેમ્પલેટ. પેમ્પલેટમાં તમારે જોવાનું છે પેજ નંબર 30 પર, પેજ નંબર 3030, એક્ઝામ્પલ નંબર 9. પહેલા હું એક્ઝામ્પલ એક્સપ્લેન કરું છું અને પછી અહીંયા પૂરો એક્ઝામ્પલ સોલ્વ કરીશ. ધ્યાન રાખજો. ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ prepare statement showing working capital requirement to produce 12,000 units per annum. Annual production છે 12,000. યાદ રાખજો annual, per annum યાને કે annual. તો monthly production કેટલું થાય? 1,000 unit. Elements of cost અને બાજુમાં આપ્યું છે cost per unit. First one is raw material, પછી આપ્યું labor charges, overhead, total cost. પ્રોફિટ આપ્યું છે 20% ઓન કોસ્ટ, કોસ્ટ ટોટલ થાય 10 એને 20% 2 એટલે સેલિંગ પ્રાઇસ થઈ ગઈ ₹12. હવે દેખો એડિશનલ ઇન્ફોર્મેશન. રો મટીરિયલ આર ટુ રિમેન ઇન સ્ટોર ઓન એન એવરેજ 1 મંથ. રો મટીરિયલ 1 મહિનો સ્ટોરમાં રહેશે. મટીરિયલ આર ઇન પ્રોસેસ યાની કે વર્ક ઇન પ્રોગ્રેસ ઓન એન એવરેજ 2 મંથ્સ. 2 મહિના વર્ક ઇન પ્રોગ્રેસમાં તમારું મટીરિયલ રહેશે. ફિનિશ ગુડ ઇન વેરહાઉસ ઓન એન એવરેજ. ફિનિશ ગુડ વેરહાઉસમાં કેટલો ટાઈમ રહેશે? ઓન એન એવરેજ 3 મંથ્સ. ક્રેડિટ પીરિયડ અલાઉડ ટુ કસ્ટમર ધેટ ઇઝ ડેટર્સ. આપણે જે ક્રેડિટ સેલ્સ કરીશું તો ડેટર્સ પાસેથી પેમેન્ટ ક્યારે આપણને મળવાનું છે? 4 મંથ્સ. 4 મંથ્સ પછી પેમેન્ટ મળશે. સેલ્સ થઈ ગયા પછી 4 મહિને પેમેન્ટ આવશે. અને લાસ્ટ વન આપ્યું છે ક્રેડિટ પીરિયડ અલાઉડ બાય સપ્લાયર ધેટ ઇઝ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ બી આપણને ક્રેડિટ આપશે. એનો મતલબ 2 મંથ્સ આપણે પરચેસ કરીશું, એનું પેમેન્ટ 2 મહિના પછી કરીશું. It may be assumed that production and overhead accrued evenly throughout the year. પ્રોડક્શન અને ઓવરહેડ accrued એટલે થાય છે એક્સપેન્સીસ incurred, accrued એટલે incurred ક્યારે થાય? evenly throughout the year. તો પહેલા અહીંયા ધ્યાન, પહેલું વર્કિંગ જે હું કરું છું એ દેખો. પહેલા વર્કિંગ કરવું પડશે. કેલ્ક્યુલેશન ઓફ મંથલી પ્રોડક્શન output per month production is equal to annual production divided by number of months in a year. એક વર્ષમાં નંબર ઓફ મહિના કેટલા હોય તે મને દેખાય છે. એન્યુઅલ પ્રોડક્શન આપેલું છે ઉપર પહેલી લાઈનમાં 12,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ મંથ 12 ઇઝ ઇક્વલ ટુ 1,000 યુનિટ્સ. સેકન્ડ વર્કિંગ કેલ્ક્યુલેશન ઓફ પર મંથ કોસ્ટ, પર મંથ કોસ્ટ. એમાં પહેલું જ છે રો મટીરિયલ. અહીંયા ધ્યાન, મંથલી પ્રોડક્શન આવે 1,000 યુનિટ, બધામાં 1,000 યુનિટ કોમન રહેવાનું. ઇન્ટુ રૂપીસ, મટીરિયલની કોસ્ટ મને દેખાય ₹5 થશે ₹5,000. ત્યાર પછી રો મટીરિયલ, પછી લેબર ચાર્જીસ 1,000 યુનિટ્સ ઇન્ટુ રૂપીસ. લેબર ચાર્જીસ ઇઝ ગિવન ₹3 એટલે થશે ₹3,000. અને ઓવરહેડ O/H એટલે ઓવરહેડ 1,000 યુનિટ્સ ઇન્ટુ ₹2 એટલે થશે મને દેખાય ₹2,000. આ રહ્યું 10,000 મંથલી કોસ્ટ છે તમારે.
હવે સ્ટેટમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ આઉટ સ્ટેટમેન્ટ બનવાનું. એમાં પહેલું જ કરંટ એસેટ ધેટ ઇઝ અમાઉન્ટ બ્લોક ઇન કરંટ એસેટ ડ્યુરિંગ ઓપરેટિંગ પીરિયડ. એમાં ફર્સ્ટ વન છે રો મટીરિયલ. જો નીચે દેખો 3 સ્ટોક હોય તેમાં રો મટીરિયલ સ્ટોક ઓફ રો મટીરિયલ લખવું તો વધારે સારું લાગશે. સ્ટોક ઓફ રો મટીરિયલ. રો મટીરિયલ નો સ્ટોક કેટલા મહિના રહે છે? રો મટીરિયલ નો સ્ટોક મેં કે વાંચેલું 1 મંથ. પહેલી જ લાઈનમાં છે 1 મંથ. 1 મહિનો તમે મટીરિયલ પરચેસ કરો પછી 1 મહિનો તમારું મટીરિયલ પડી રહેશે. તો અહીંયા ધ્યાન, સ્ટોક ઓફ રો મટીરિયલ માં ખાલી મટીરિયલ જ હોય. મટીરિયલ મને દેખાય છે આ રહ્યું રૂપીસ 10,000 5,000. બસ એક જ છે તો ડાયરેક્ટ આઉટર કોલમ. આ રહ્યું 5,000. ત્યાર પછી સેકન્ડ છે સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન WIP લખું તો ચાલશે ને? વર્ક ઇન પ્રોસેસ ધેટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ નો સ્ટોક કેટલો રહે છે? એ રહ્યો મટીરિયલ આર ઇન પ્રોસેસ 2 મંથ્સ. તો અહીંયા લખું તો દેખો 2 મંથ્સ. એમાં 3 હોય મટીરિયલ, રો મટીરિયલ. અહીંયા લખો રો મટીરિયલ. અહીંયા આખું લખું કારણ કે જરૂર નથી એટલી. અહીંયા લખું રો મટીરિયલ. બસ અહીંયા બી આવું જ લખીએ રો મટીરિયલ. અહીંયા ધ્યાન, અહીંયા 1 મંથ છે એટલે 5,000 into 1 તો થઈ ગયા 5,000. અહીંયા ધ્યાન 5,000 into 2 તો મને દેખાય 5 2 10 10,000 નું મટીરિયલ. વર્ક ઇન પ્રોગ્રેસ માં લેબર ચાર્જીસ બી હોય તો આ રહ્યો લેબર ચાર્જીસ 3,000 દેખાય પર મંથ 3,000. અહીંયા વર્કિંગ માં into 2 2 મહિના પડી રહેશે તો 6,000 નું તમારું લેબર ચાર્જીસ જશે. અને ઓવરહેડ 2,000 પર મંથ એવા 2 મંથ્સ 2 2 4 તો આ થઈ જશે તમારું 4,000 નું ઓવરહેડ. ટોટલ કોસ્ટ થશે 20,000 તમારું વર્ક ઇન પ્રોગ્રેસ રહેશે. સેકન્ડ પછી થર્ડ ફિનિશ ગુડ. સ્ટોક ઓફ ફિનિશ ગુડ. સ્ટોક ઓફ ફિનિશ ગુડ છે 3 મંથ્સ છે. યસ 3 મંથ્સ. 3 મહિના તો તમારું ફિનિશ ગુડ. ફિનિશ ગુડ માં પણ 3 વસ્તુ હશે. રો મટીરિયલ નો યુઝ જોઈએ. આ રહ્યા 5,000 પર મંથ ઇન્ટુ 3 મંથ્સ यानी कि 15,000 નું રો મટીરિયલ તમારું બ્લોક થઈ જશે. લેબર ચાર્જીસ 3,000 into 3 months यानी कि 9,000 નું તો તમારું લેબર ચાર્જીસ બ્લોક થઈ જશે. અને ઓવરહેડ 2,000 પર મંથ એવા 3 months 3 2 6 6,000 નું તમારું ઓવરહેડ થશે. टोटल 15 प्लस 15 यानी कि 30,000. आ रहा 30 તમારા ફિનિશ ગુડ માં એમાઉન્ટ બ્લોક થશે. એના પછી 4 એમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન ડેટર્સ. એમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન ડેટર્સ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બોલું એ સાંભળજો, યાદ રાખજો. ડેટર્સ માં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોસ્ટ ઓફ સેલ્સ થી જ લેવાય. એક્ઝામ્પલ માં કીધું હોય કોસ્ટ ઓફ સેલ્સ તો કોસ્ટ ઓફ સેલ્સ, કશું ના કીધું હોય તો કોસ્ટ ઓફ સેલ્સ. પણ ઘણી વખત લખે છે ઇન્વેસ્ટમેન્ટ ઇન ડેટર્સ ઇઝ ટુ બી એટ સેલ્સ વેલ્યુ તો સેલ્સ થી લેવાય. એમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન ડેટર્સ માં કેટલા મહિના માટે છે? 4 months. યસ મેં જોયેલું એ રહ્યું 4 months. ધ્યાન રાખજો આમાં 3 વસ્તુ હશે. રો મટીરિયલ 5,000 પર મંથ એવા 4 months 4 5 20. ત્યાર પછી લેબર ચાર્જીસ એ પણ 3,000
into 3 sorry 4 months છે તો 4 4 3 જા 12,000 નું 12,000 નું તો તમારું લેબર ચાર્જીસ બ્લોક થઈ જશે ડેટર્સ માં અને ઓવરહેડ 2000 into 4 यानी कि 8 આ થશે 20 plus 20 40,000 આ રહ્યા 40 જગ્યા ઓછી છે એટલે અહીંયા લખતો નથી ટોટલ કે ટોટલ કરી દઈએ ચલો કરો ને ટોટલ આ રહ્યું કરંટ એસેટ્સ હવે કોઈ કરંટ એસેટ માં વસ્તુ બાકી નથી રહેતી આનું નામ આપી દઈએ એ બોલો જી 40 30 70 90 5 95 95,000 અહીંયાથી થશે બી સ્ટાર્ટ આ રહ્યું બી કરંટ લાયબિલિટીઝ current liabilities હવે દેખો કરંટ લાયબિલિટીઝ માં શું આવશે તે એક જ વસ્તુ છે ક્રેડિટ પીરિયડ allowed by supplier that is creditors for goods a first one creditors for goods that is raw material આપણે જે raw material purchase કર્યું તે કેટલા મહિના ક્રેડિટ પીરિયડ છે 2 months અહીંયા બ્રેકેટ માં લખો 2 months એમાં raw material એક જ હોય creditors for goods માં આપણે purchase raw material કર્યું છે work in progress purchase નથી કર્યું તો 5,000 per month એવા 2 months છે 2 મહિના પછી પેમેન્ટ કરીશું 5 2 ઝા 10 બસ એક જ આ રહ્યું 10 આઉટર કોલમ 10 હજી બીજું હોઈ શકે ક્યારે ક્રેડિટર્સ ફોર લેબર ચાર્જીસ ધેટ ઇઝ વેજીસ અને ક્રેડિટર્સ ફોર ઓવરહેડ ત્રણ વસ્તુ મેક્સિમમ હોય નથી કોઈ બીજું આ ટોટલ કરો આનું નામ આપો બી 10,000 આને કહેવાય કરંટ લાયબિલિટીઝ કરંટ લાયબિલિટીઝ હવે આવશે નેટ વર્કિંગ કેપિટલ કેમ આવે અહીંયા ધ્યાન a માઈનસ b a માંથી b લેસ કરો આ રહી a 95 માઈનસ 10 यानी कि 85,000 આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ આ એક્ઝામ્પલ તમારો હતો 10 માર્ક્સ નો એક્ઝામ્પલ આના જેવો જ બીજો એક્ઝામ્પલ જોઈએ છે ધ્યાન રાખજો બરાબર એક્ઝામ્પલ નંબર 10 આ જે એક્ઝામ્પલ નંબર 9 હતો એ કોલેજ નો એક્ઝામ્પલ હતો અને યાદ રાખજો આમાંથી 10 થી 15 માર્ક્સ 10 માર્ક્સ નો એક્ઝામ્પલ તો આવશે 15 માર્ક્સ નો બી આવી શકે તો એક્ઝામ્પલ નંબર 10 જો while preparing project report on behalf of a client you have collected the following facts estimate net working capital required for the project add 10% to your computed figure to allow for contingency આ શું કહેવા માંગે છે અને ફાઇનલ જે ફિગર આવી એમાં 10% પાછા એડ કરવાના એટલે આવશે એક્ચ્યુઅલ નેટ વર્કિંગ કેપિટલ યાદ રાખજો કીધું હોય 10% લેસ તો લેસ કરવાનું પ્લસ કે તો પ્લસ કરવાના પહેલા એક વખત કમ્પ્યુટેડ તો આમ જ કરવાનું પછી છેલ્લે લાસ્ટમાં એડ કરવાનું આવે એસ્ટિમેટેડ કોસ્ટ પર યુનિટ ઓફ પ્રોડક્શન હવે ધ્યાન રાખો એક યુનિટ બનાવવા માટે એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ પ્રોડક્શન કોસ્ટ આપી છે તમને રો મટીરીયલ 80 લેબર ચાર્જીસ 30 ઓવરહેડ 65 ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન 5 important point always samajho depreciation is a non cash item therefore it is not included in working capital તો 5 રૂપિયા કાઢી નાખવાના આપણે ઓવરહેડ થઈ જશે ₹60 ઓકે હજુ આગળ સેલિંગ પ્રાઇસ ₹200 પર યુનિટ
એક્ટિવિટી લેવલ ઓફ એક્ટિવિટી 104 યુનિટ ઓફ પ્રોડક્શન પર એનમ. વર્ષનું પ્રોડક્શન આપ્યું છે 1,04,000 યુનિટ. સ્ટોક રો મટીરિયલ ઇન સ્ટોક ઓન એન એવરેજ 4 વીક. 4 વીક તમારું રો મટીરિયલ રહે સ્ટોકમાં. વર્ક ઇન પ્રોગ્રેસ, આ ઇમ્પોર્ટન્ટ છે. એઝ્યુમ all unit of raw material required in the beginning of manufacture, other conversion cost at 50%. જો મટીરિયલ વર્ક ઇન પ્રોગ્રેસ માં આ મટીરિયલ નો એ 100%, બીજા બધા એક્સપેન્સ 50% રાખવાના. એવરેજ 2 વીક, આ બધું વીકમાં આપ્યું છે. તો આપણે એન્યુઅલ પ્રોડક્શન નહીં, મંથલી નહીં શોધવાનું, વીકલી પ્રોડક્શન શોધવાનું, યાદ રાખજો. નેક્સ્ટ વન, હજુ કન્ટિન્યુઅસ. Finished good in stock, average 4 week. Credit allowed by supplier, average 4 week. Credit allowed by to debtors, average 8 weeks. Lag in payment of wage, average 1.5 weeks. And cash in hand desired to be maintained 25,000. આ 25,000 તો કેશ રાખવી છે. તો અહીંયા એક વસ્તુ વધારાની આવે, રિક્વાયર્ડ કેશ બેલેન્સ, એ બી એસેટ કહેવાય. બધી કરંટ એસેટ અહીંયા આવે, કરંટ લાયબિલિટીઝ એમાંથી લેસ કરવાની હોય. હજુ આગળ, you may assume that production is carried evenly throughout the year. 52 weeks, એનો મતલબ વર્ષમાં 52 વીક છે. wages and overhead accrued similarly. all sales are to be on credit sales basis. બધું સેલ્સ ક્રેડિટ જ છે એવું માની લેવાનું છે. તો અહીંયા ધ્યાન, કેલ્ક્યુલેશન ઓફ, પહેલું જે વર્કિંગ કરું તે કેલ્ક્યુલેશન ઓફ વીકલી પ્રોડક્શન. પ્રોડક્શન પર વીક પ્રોડક્શન is equal to annual production divided by number of week in a year. चलो અહીંયા ધ્યાન, મને દેખાય 102 કે 104 છે. કેટલા આપ્યા છે એન્યુઅલ પ્રોડક્શન? 104 યુનિટ્સ છે. યસ, 104 ડિવાઇડેડ બાય 52. 52 is equal to થશે 2000 યુનિટ્સ. આ આવી ગયું પહેલો આન્સર. હવે અહીંયા ધ્યાન, આ રો મટીરિયલ, લેબર ચાર્જીસ અને ઓવરહેડ 2000 પર વીક. કેલ્ક્યુલેશન ઓફ પર વીક કોસ્ટ. અહીંયા ધ્યાન, એમાં મટીરિયલની કોસ્ટ મને દેખાય છે. કેટલી દેખાય છે પર વીક? મટીરિયલ કોસ્ટ, રો મટીરિયલ 80. 8 to 16, 160. Labor charges 2000 into rupees 30. 3 to 6, 60,000. And overhead bill તમારું આપેલું છે 60. 5 નહીં 60. 5 રૂપિયા કાઢી નાખવાના. આ 60 હું કઈથી લાવું છું યાદ રાખવાનું. આ 60 કેમ આયા ધ્યાન રાખજો બરાબર. એટલે થઈ જશે 6 to 12, 120. ટોટલ કોસ્ટ કરવી હોય તો થઈ શકે 340. 340, yes, 340. આ રહ્યું 6 to 220 plus 120, 340. અહીંયા ધ્યાન, ઓવરહેડ 65 minus 5 is equal to rupees 60. આમ આવ્યા 60. ઓકે, ચાલો હવે ધ્યાન, અહીંયા એક્ઝામ્પલ નંબર 10 આપણો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. અહીંયા લખી દઉં છું 10. જરૂર હોય ત્યારે સ્ક્રીનશોટ નહીં લેવાનો. ચલો પહેલેથી શાંતિથી બેસીને જોવાનું છે, પછી પોઝ કરીને લખવાનું, કાં તો એક વખત લેક્ચર જોઈ લેવાનું, બીજી વખત સ્લો રાખી અને જોડે લખીને જોવાનું. સ્ટોક ઓફ રો મટીરિયલ 4 વીક, એવું ક્યાંક મેં વાંચેલું. એ રહ્યો સ્ટોક ઓફ રો મટીરિયલ 4 વીક. અહીંયા ધ્યાન, રો મટીરિયલ 1,60,000 into 4, 640.
આ રહ્યું ટોટલ 6,40,000, આઉટર કોલમ 640. વર્ક ઇન પ્રોગ્રેસ, આ ઇમ્પોર્ટન્ટ તમને છે. વર્ક ઇન પ્રોગ્રેસ આપ્યું છે 2 વીક. તો અહીંયા ધ્યાન, પણ એમાં મટીરિયલ 100%, લેબર અને ઓવરહેડ તમારું કરવાનું છે 50%. મટીરિયલ મને દેખાય 160 into 2 into 100%, 320. लेबर चार्जेस वीकली है 60 into 2 into 50%, यानी के 60,000. કેમ 50% લેબર ચાર્જીસ શરૂઆતમાં નથી? જો મટીરીયલ ત્યાં લખેલું છે લેબર ચાર્જીસ, ઓવરહેડ, અધર એક્સપેન્સીસ 50%, ઓવરહેડ 120 into 2 into 50%, એટલે આ બી થશે 120. ટોટલ કરશો 3 plus 1 4, 5 લાખ થઈ જશે. યસ 5. આ થઈ ગયું 5 લાખ. વર્ક ઇન પ્રોગ્રેસ. પછી સ્ટોક ઓફ ફિનિશ ગુડ. ફિનિશ ગુડ માટે શું કીધું છે? એ ફિનિશ ગુડ ઇન સ્ટોક ઓન એન એવરેજ 4 વીક. અહીંયા લખીશું 4 વીક્સ. ચાલો એમાં ધ્યાન રાખો, રો મટીરિયલ કેટલું? 1,60,000 into 4, 640. ત્યાર પછી લેબર ચાર્જીસ 60,000 into 4, 240. અને ઓવરહેડ 120 into 4, 480. Total of this ટોટલ ત્રણેયનું કરી દઈએ તો 640 પ્લસ 240 પ્લસ 480, ટોટલ થશે 1360. ત્યાર પછી એમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન ડેટર્સ. ડેટર્સ માટે શું કીધું છે? ક્રેડિટ અલાઉડ ટુ ડેટર્સ એવરેજ 8 વીક્સ. 8 વીક્સ છે, યાદ રાખજો. ક્રેડિટ અલાઉડ ટુ ડેટર્સ 8 વીક. અને કશું જ ના કીધું હોય તો કોસ્ટ થી લેવાય, એનો મતલબ પ્રોફિટ ધ્યાનમાં લેવાનું નહીં. અહીંયા દેખો કેટલા આવશે. સૌથી પ્રથમ મટીરિયલ 160 into 4, sorry 8, 1280. Labor charges 60,000 into 8, 480. અને overhead 120 into 8, 960. 27 લાખ ટોટલ કરી દઈએ. $27,20,000 બરાબર છે? યસ, 27,20,000. હજુ એક છે રિક્વાયર્ડ કેશ બેલેન્સ. આ રહ્યું 5th one. Cash on hand required. Cash on hand. કેટલું કેશ બેલેન્સ રિક્વાયર્ડ છે મેં વાંચ્યું કોઈ જગ્યાએ? એ રહ્યું કેશ એન્ડ બેંક બેલેન્સ ડિઝાયર ટુ બી મેન્ટેન 25,000. અહીંયા ડાયરેક્ટ લખો આઉટર કોલમ 25,000. આ થઈ ગયું તમારું કરંટ એસેટ. 640 પ્લસ 5 લાખ પ્લસ 1360 plus 2720 plus 25,000, total થશે 52,45,000. આનું નામ આપો એ, અને કહેવાય કરંટ એસેટ.
અહીંયાથી આપણે આગળ સ્ટાર્ટ કરીએ કરંટ લાયબિલિટી. એમાં પહેલું જે છે ક્રેડિટર્સ ફોર ગુડ્સ, ધ્યાન રાખજો. પછી ક્રેડિટર્સ ફોર વેજીસ અને લાસ્ટ આવશે ક્રેડિટર્સ ફોર ઓવરહેડ. ક્રેડિટર્સ ફોર ગુડ્સ કેટલું છે? ક્રેડિટર્સ ફોર ગુડ્સ એ રહ્યું ક્રેડિટ અલાઉડ ટુ સપ્લાયર આપેલું છે 4 વીક. અહીંયા લખ્યું 4 વીક. એમાં ખાલી રો મટીરિયલ જ હોય. મને દેખાય વીકલી કેટલું છે 160 into 4. ડાયરેક્ટ આઉટર કોલમ 640 એક જ છે એટલે સીધો આઉટર કોલમ લખાય. અહીંયા બી ઇનર કોલમ લખ્યું પણ ડાયરેક્ટ લખી શકાય. હવે આવશે ક્રેડિટર્સ ફોર લેબર ચાર્જીસ વેજીસ જે પોતે લેબર ચાર્જીસ કેટલું આપ્યું છે લેબર ચાર્જીસ માટે? મને દેખાય છે લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ 1.5 વીક. અહીંયા ધ્યાન ક્રેડિટર્સ ફોર લેબર ચાર્જીસ માટે એમાં ખાલી લેબર ચાર્જીસ જ લખવા. મને દેખાય વીકલી 60,000 into 1.5 એટલે થશે 90,000. અને થર્ડ વન ક્રેડિટર્સ ફોર ઓવરહેડ, લેગ ઇન પેમેન્ટ ઓફ ઓવરહેડ છે કે નથી છે? હોય તો લખાય નહીતર ના લખાય. યાદ રાખજો લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ છે, ઓવરહેડ નું નથી આપ્યું કોઈ જગ્યાએ તો લખવાનું નહીં. હોય તો લખવા. આ બંનેનું ટોટલ 730. આનું નામ આપવાનું બી. આને કહેવાય કરંટ લાયબિલિટી. આ રહ્યું. હવે આવશે નેટ વર્કિંગ કેપિટલ. પહેલા વર્કિંગ કેપિટલ A minus B. અહીંયા ધ્યાન, મને A દેખાય છે. આ રહ્યું 5245 માઇનસ 730 એટલે થશે 45,15,000. એમાં એડ કરો 10% ફોર કન્ટિન્જન્સી. આ રહ્યું 10% ઓફ 4515 into 10%, 45,15,000 into 10%, 451,500. આ થઈ ગયું તમારું નેટ વર્કિંગ કેપિટલ. પ્લસ કરી દો 49,66,500 નેટ વર્કિંગ કેપિટલ. આ એક્ઝામ્પલ થયો તમારો અહીંયા કમ્પ્લીટ. ઓકે, એક્ઝામ્પલ નંબર હતો આ તમારો 10. 9 અને 10 આજના લેક્ચરમાં તમારે બે એક્ઝામ્પલ તમને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હોવી જોઈએ. ખાલી નવો પોઈન્ટ શું હતો? depreciation is not included in current asset या current liabilities. યાદ રાખજો. ઓવરહેડ માં જ્યારે ડેપ્રિસિએશન એનો મતલબ કે નોન કેશ એક્સપેન્સીસ હોય તો નોન કેશ એક્સપેન્સીસ ને તમારે એક્સક્લુડ કરી દેવાના. ઓકે, બાય બાય. અહીંયાથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, બાય બાય.